જ્યારે અમે જીપીમાં ફોન કરીએ ભાઈ મારા મીટરમાં ફોલ્ટ થયો છે, તમારા માણસો અમારા કાગળ પર સહી લે છે, બધું જ કરે છે અને બધું કરીને અમે લઈ જતા પછી 2 દિવસ 3 દિવસ પછી મીટર નવું આવે છે. તમે વગર કેવા લોકોને વગર પરવાનગી અમને મીટર બદલી જાય છે અને તમારા માણસો એમ કે અમને સાહેબે કીધું છે. તો કયા સાહેબે કીધું છે? તમને સાહેબ લોકોને ફરજિયાત કીધું છે કે લગાવું છે? ફરજિયાત છે તમારા મોડે અમને ફરજિયાત છે. ફરજિયાત ઇન ધ સેન્સ કે ભારત સરકારનો છે ને, ભારત સરકાર પર અમને સર નથી. ભારત સરકાર લોકોને ગેરમાર્ગે લઈ જાય છે. નોટબંધી કરી ગેરમાર્ગે, જીએસટીમાં ગેરમાર્ગે લઈ ગઈ. વેરા અમના વાળા ઉધીને આવે છે. અમે આમાં મકાન બનાવીએ, તમારા અધિકારી આવીને તોડી જાય છે, મકાન બનાવે છે, એમાં પણ અમે ટેક્સ ભરીએ છીએ. તમે પછી જીબીમાં લાવ્યા, અમારું મીટર ચાલુ છે, બધી રીતે કમ્પ્લેટ આવે છે. જીબી અમારી ફરિયાદ નથી કે ભાઈ અમારા બિલ વધારે આવે છે. અમે તમને ફરિયાદ કરી હોય કે બિલ વધારે આવે છે સાહેબ, મારી વાત આપણો અમે ફરિયાદ તમે અમારી સાઇન કેમ ના લીધી મીટર ચેન્જ કરવાના પહેલા? ફરજિયાત નથી. અમારી સાઇન કેમ ના લીધી? ચેન્જ કરવા પહેલા નહીં, મીટરની ચેન્જની પ્રોસિજર થઈ જાય પછી સાઇન કેમ ના